કષાયો ઉપર જો તમે કંટ્રોલ મેળવ્યો, તમારો આત્મા સંસાર સોરી મોક્ષ, અને એને જો તમે પરાધીન થઈ ગયા તો તમારો આત્મા સંસાર. અયમ આત્મૈવ સંસાર. 4 કષાયો તમારા પર ચડી બેસે. મારા સાહેબ શું થાય? રેવાતું નથી, બોલાઈ જવાય છે. આ બોલાઈ જવાય છે ને રેવાતું નથી ને, હકીકતમાં તમારે બોલવું એમ જોઈએ કે મારો સ્વભાવ જ એવો છે કે હું બોલી નાખું છું. તમે 2 વાત બરાબર યાદ રાખજો, એક કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ. ગ્રામર ભણ્યા હતા? ગ્રામરમાં કેટલા આવતા હતા? 25 માંથી 5. કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ શું છે? મારા સાહેબ આ કઈ બલાનું નામ છે? કર્તરી જ્યાં તમારો અહમ સેન્ટરમાં હોય, કર્મણી જ્યાં તમારો અહમ સાઈડમાં હોય. અહીં બેઠેલાને પૂછું, દેરાસરમાં જાઓ ત્યારે શું બોલો? મેં ભગવાનના દર્શન કર્યા એમ બોલો કે પ્રભુએ મને દર્શન આપ્યા? નહીં, મેં કર્યા. હું વ્યાખ્યાનમાં ગયો, મેં બ્યાસનાનો વાહ, મેં 4000 લખાવ્યા. પરવીનજી, મેં તમારા કરતા ઘણી વખત છે ને મને મરાઠી ભાષા એટલા માટે સુંદર લાગે છે ને ગમે છે, એની આખી વ્યાખ્યા, એના શબ્દો, એના વાક્ય જ અલગ છે. તમે જોજો, કોઈ પણ મહારાષ્ટ્રીયન મંદિરમાં જશે પછી બહાર આવીને શું બોલશે? દેવાની મલા દર્શન, પ્રભુએ મને દર્શન આપ્યા. અને તમારું મરાઠી શું હોય ખબર? તમને હું કહું કે મેં દર્શન કર્યા, આનું મરાઠી કરો, મી દર્શન કેલે. અશુદ્ધ વાક્ય પ્રયોગ. શુદ્ધ વાક્ય પ્રયોગ એ છે, મેં શું ભગવાનના દર્શન કર્યા, મારી શું તાકાત છે કે હું પ્રભુના દર્શન કરું? પ્રભુની ઉદારતા છે કે પ્રભુએ મને દર્શન. એક બ્યાસનાનો લાભ મળે ત્યારે તમારી વાક્ય રચના બદલો. તમે બહાર જઈને એમ બોલો, સંઘે મને બ્યાસનાનો. એટલે આ મારે ઘૂંટાવાનું ને ગોખાવાનું બદલો. મેં મારા મા બાપના પ્રવચનમાં તમને ઘણી વાર કીધું છે કે તમારાથી એમ ના બોલાય. મમ્મી પપ્પા મારી સાથે રહીશ, બોલો છો કે નથી બોલતા? 190%. મમ્મી પપ્પા તમારી સાથે રહે છે એનો મતલબ શું? એ ફ્લેટ તમારા નામનો છે, તમે તમારા ફ્લેટમાં રહ્યો છો અને સાથે મમ્મી પપ્પા રહે છે, એટલે મમ્મી પપ્પા તમારી સાથે રહે છે, ફ્લેટ તમારો છે, એટલે તમે ફ્લેટના માલિક થયા કહેવાઓ. તમારા મમ્મી પપ્પાના માલિક નથી થઈ જતા. શું બોલાય? શું બોલાય ભાઈઓ? અમે મમ્મી પપ્પાની સાથે. બોલશો? હવે બોલશો? આજે કેટલી વાર બોલશો? પણ વગર કારણે સાહેબ કોકને કહીએ તો ગાંડા જેવા લાગશો. યસ, સુધારો, સુધારો. ગમે તેટલા તમારી પાસે રૂપિયા આવી જાય એટલા માત્રથી તમે ફ્લેટના માલિક બનો છો, મા બાપના માલિક નથી બની શકતા. મા બાપના હંમેશ માટે આપણે સેવક જ છીએ. શ્રી સંઘના હંમેશ માટે સેવક જ છીએ. 5 નહીં, આ મકાન માટે કદાચ તમે 50 કરોડ રૂપિયા પણ આપી દો ને તો પણ તમે આ સંઘના બાપ નથી બની શકતા. તમે તો સંઘના સેવક જ. તમારે માથે આ સંઘ હોય, તમારે એમ જ કહેવાનું હોય, શ્રી સંઘે મને. ચાહે નાનકડું બ્યાસનું હોય કે ચાહે મોટો સંઘનો ઉપાશ્રયનો ચડાવો હોય, દરેક જગ્યાએ આજ બોલજો.